નમસ્કાર, ગુજરાત ફર્સ્ટ સાથે હું છું ધ્રુવિશા. આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ. ગુજરાતના ડીજીપી વિકાસ સહાય એક્શન મોડમાં આવ્યા. જિલ્લા બહાર બદલી કરાયેલ વહીવટદારોની તપાસના આદેશ. વહીવટદારોની સંપત્તિ અને રોકાણ અંગે તપાસના આદેશ આપ્યા. વહીવટદારોના મોટા રોકાણની માહિતી મળતા આ આદેશ આપવામાં આવ્યા છે. આવક કરતા સંપત્તિ વધુ હોવાની માહિતી મળતા આદેશ આપવામાં આવ્યા. એસએમસીના વડા નિર્લિપ્ત રાયને આ સમગ્ર તપાસ સોંપવામાં આવી છે અને આ જ મુદ્દે એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય જોડાયેલા છે. ધર્મેશ, ગુજરાતના ડીજીપી વિકાસ સહાય પણ હવે એક્શન મોડમાં આવ્યા છે અને આદેશો આપ્યા છે. ધ્રુવિશા, અમદાવાદ શહેર પોલીસના જે 13 પોલીસ કર્મીઓને જિલ્લા બહાર બદલી કરવામાં આવી રહી છે અને ગુજરાત રાજ્યના જે પોલીસ વડા છે વિકાસ સહાય એક્શન મોડમાં આવ્યા છે. જિલ્લા બહાર જે બદલી કરવામાં આવી છે, વહીવટદારની સંપત્તિને ક્યાં રોકાણ કર્યું તેની તપાસ પણ આદેશ અપાયા છે. એસએમસીના જે વડા છે નિર્લિપ્ત રાય, તેને આ તપાસ સોંપવામાં આવી છે. અમદાવાદમાં છેલ્લા લાંબા સમયથી અલગ અલગ પોલીસ સ્ટેશનમાં રહેલા અને હમણાં જ તાજેતરમાં જેની જિલ્લા બહાર બદલી થઈ છે તેવા પોલીસ કર્મીઓ સામે હવે તપાસ, ખાસ કરીને સંપત્તિ અને રોકાણ ક્યાં ક્યાં કર્યું છે એની તપાસ થશે અને ખાસ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય આ એક્શન મોડમાં આવી અને આ આદેશ આપ્યો છે. એના અંતર્ગત એસએમસીના વડા નિર્લિપ્ત રાય પોતે જ તપાસ કરશે. આવક કરતા વધુ સંપત્તિ હોવાની માહિતી પણ પોલીસ વડા પાસે છે. એટલે જિલ્લા બહાર ગયેલા વહીવટદારોના મોટા રોકાણની માહિતી મળતા આ તપાસ ગુજરાત રાજ્યના પોલીસ વડાએ આદેશ આપ્યો છે ને એ અંતર્ગત હવે 13 જેટલા પોલીસ કર્મીઓને જે જિલ્લા બહાર બદલી કરી છે તેની હવે સંપત્તિ અને ક્યાં ક્યાં રોકાણ છે તેની તપાસ નિર્લિપ્ત રાય કરશે. જી ધર્મેશ, જોડાવા બદલ આભાર આપનો.